ઓય સાંભળો, આજે સાંજે તમે ઓફિસેથી આવો ને તો પનીર લેતા આવજો ને. મારા મમ્મી આવે છે તો હું એના માટે મટર પનીર બનાવીશ. આ વાંધો નહીં, લેતો આવીશ. અને બીજું કઈ લાવવાનું છે? હા, અને આપણે અહીંયા બેકરી છે ને ત્યાંથી સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ લેતા આવજો. કાંઈ વાંધો નહીં. હા, અને ટાઈમ ટુ ટાઈમ આવી જાજો હો. હા, ક્યાં રહી ગયા? ફોન નથી ઉપાડતા ને આવતાય નથી. હમણાં મમ્મી આવી જશે. ક્યાં રહી ગયા? ફોન તો ઉપાડો. આવી ગયા લાગે છે. મમ્મી તમે આવો. આવીને ક્યાં છે? ઈ ઓફિસેથી હમણાં આવતા હતા છે. લેવું તમારા માટે પાણી લેતા આવું. મમ્મી પાણી. હજી આવ્યા નહીં, ફોન નથી ઉપાડતા. ક્યાં રહી ગયા? ઘરમાં મટર પનીર બનાવવાનો કઈ સામાન નથી, કેમ બનાવીશ? મનીષા, હા મમ્મી આવી. આ 1 કલાક થઈ ગઈ, આ ભાવિન હજી નો આવ્યા? અરે મમ્મી ખબર નહીં કેમ 1 કલાક થઈ ગયું, ક્યારની ફોન કરું છું પણ ફોન નથી ઉપાડતા. અરે કાંઈ વાંધો નહીં, હું તો અહીંયા બાજુમાં આવી હતી ને તો મને એમ થયું કે લાવ તને મળતી જાવ. હવે જમાઈને તો પછી મળી લઈશ. હાલો તો હું હવે નીકળું. અરે મમ્મી જમીન જાઓ ને. અરે અમથું મારે મોડું થઈ ગયું છે અને ઘરે બધા મારી રાહ જોતા હશે. હવે ફરીને હું આવું ને ત્યારે જમીન જઈશ. ક્યાં રહી ગયા તા? મેં તમને કેટલા ફોન કર્યા, તમને ખબર છે? મારા મમ્મી આવીને વયા ગયા ને હું એને જમાડી ન એકી. તમારે નહોતું જાવું તો મને કહી દેવું તું ને તો હું ખુદ જઈને લઈ આવે. તો લઈ આવાય ને, મેં હું ના પાડી દી? તમને થોડી કઈ શરમ નથી આવતી ને? મારા મમ્મી આવ્યા હતા, જમ્યા વગર વયા ગયા. તમને જરાય ચિંતા નથી એમની? બપોરે તે દાળ ભાત તો બનાવ્યા હતા, એ જ આપી દેવાય ને. એમાં ક્યાં ન્યા ઈ અજાણ્યા હતા, ઘરના તો હતા. શરમ નથી આવતી તમને આવી વાતો કરતા? કેમ ખોટું લાગ્યું? ખોટું તો મનેય લાગે છે. જ્યારે મારા મમ્મી પપ્પા હારે તું આવું કરે ને ત્યારે. અઠવાડિયા પહેલા મારા મમ્મી પપ્પા આવ્યા હતા ત્યારે મેં તને કીધું તું કે સરસ મજાનો ગરમા ગરમ પુલાવ બનાવી દેજે. તો તે શું કીધું તું કે મારી તબિયત નથી બરોબર, હું સવારના દાળ ભાત આપી દઈશ એમને. અને મેં તને જ્યારે એમ કીધું કે આ સવારના દાળ ભાત થોડી અપાય તો તે શું કીધું તું? સેમ વસ્તુ જે મેં તને અત્યારે કીધી કે ક્યાં કોઈ અજાણ્યા આવે છે, એમ ઘરના તો માણસો છે. અને તોય મેં તને એમ કીધું કે તારે તને જે વ્યવસ્થિત લાગે એ તું બનાવી દે, જેથી તારે વધારે કામ ન રહે. તો કે હું કાંઈ નહીં બનાવી શકું, બહારથી તારે જે લાવવું હોય લઈ આવો. જેટલો પ્રેમ તમે તમારા મમ્મી પપ્પા સાથે કરતા હોય ને એટલો મારા મમ્મી પપ્પાને કરાય. તમારા મમ્મી પપ્પાની બહુ ચિંતા છે કે ભૂખ્યા વયા ગયા ને કાંઈ ન થયું, તો એટલું અમારા મમ્મી પપ્પાની ચિંતા નથી થતી તમને? હવે તો તને સમજાઈ ગયું હશે ને. અને હવે તો મેં નક્કી કરી લીધું છે, જ્યારે તું મારા મમ્મી પપ્પાની ચિંતા કરીશ ને એની માટે જે રીતે તું વ્યવહાર કરીશ ને એવો જ રીતે હું તારા મમ્મી પપ્પાને વ્યવહાર ને એની ચિંતા એ જ રીતે હું કરીશ.